આવતીકાલે મારું ગુજરાત કરશે મતદાન. મતદાન કરશે ગામ, તાલુકા, જિલ્લાના વિકાસ માટે તાલુકા અને જિલ્લા પંચાયતનું. મતદાન કરશે પોતાના શહેર એટલે કે નગરપાલિકા અને મહાનગરપાલિકાની સમસ્યાઓ દૂર થાય તેના માટે. મારો ગુજરાતનો ગ્રામીણ અને શહેરી વિસ્તાર મજબૂત થાય તેના માટે પોતાના વિસ્તારના જિલ્લા તાલુકા ડેલિગેટની સાથે સાથે નગર સેવક અને કોર્પોરેટરોને ચૂંટવા માટે તમામ પ્રકારની તૈયારી થઈ ચૂકી છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર. આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન થશે. જિલ્લા તાલુકા ડેલિગેટમાં એક મત આપવાનો હશે. જ્યાં તાલુકા અને જિલ્લાની ચૂંટણી બંને સાથે છે ત્યાં એક અલગ અલગ મત હશે. તો જ્યાં નગરપાલિકા અને મહાનગરપાલિકા છે ત્યાં વોર્ડ દીઠ મતદાતાએ 4 મત આપવાના થશે. મત આપ્યા બાદ તમે રજિસ્ટર બટન મત રજિસ્ટર કરાવવાનું ભૂલતા નહીં. મત આપવા ચોક્કસથી જજો. મુદ્દાઓને જાણી સમજીને જજો. તમારા શહેર, તાલુકા, ગામ, જિલ્લાનું ખરેખર સુધાર જે જરૂરી છે, જે વિકાસ જરૂરી છે, આપણું હિત જેમાં છે, આપણા વિસ્તારનું હિત જેમાં છે તેવા ઉમેદવારોને સમજી વિચારી એમના વિશે જાણીને જજો. મતદાન કરજો. પક્ષાપક્ષીની રાજનીતિથી દૂર રહીને તમને જે પણ ઉમેદવાર ગમે, તમે જેના વિશે જાણતા હોય, જે પક્ષ વિશે જાણો છો કે આ પક્ષના આ વ્યક્તિને ઉમેદવાર મત આપવાથી મારા વિસ્તારનો વિકાસ થશે, મારા ગામ, મારા નગરનો વિકાસ થશે, એના માટે મતદાન કરજો. ગરમીનો દિવસ છે. 42 થી 45 ડિગ્રીની વચ્ચે તાપમાન રહેવાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે. વહેલી સવારથી જ મતદાન કરવા જજો જેથી ગરમીમાં તપવું ન પડે. પણ હા, મત કરીશું વટથી, વોટ કરીશું વટથી.